ગુજરાતમાં લોકોના સ્વાસ્થ્ય અને ચેડા કરતા નકલી દવાના માફિયા વિરુદ્ધ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર એફડીસીએ લાખ કરી છે. ગાંધીનગરથી મળેલી સૂચના બાદ અમદાવાદ, વડોદરા અને ભરૂચના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને કુલ 1.21 કરોડની કિંમતનો નકલી દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઓપરેશન દ્વારા નશાકારક દવાઓના ગેરકાયદેસર વેચાણ પર મોટા પ્રહારો કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં મોટા ખુલાસા અને ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે, જેમાં નશાકારક કોડીન સિરપને લઈને થતો હતો. દરોડા દરમિયાન ₹76.51 લાખની કિંમતની કોડીન સિરપની બોટલો મળી આવી હતી, જેનો જથ્થો પ્રોહિબિટ કરવામાં આવ્યો છે. આ સિરપનો ઉપયોગ દવાની આડમાં નશા માટે કરવામાં આવતો હોવાની શંકા. અમદાવાદ, વડોદરા અને ભરૂચમાં ફેલાયેલા આ નેટવર્કમાં અનેક મોટા માથાઓ સંડોવાયેલા હોવાની શક્યતાઓના પગલે તપાસ તેજ કરવામાં આવી છે. તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ જપ્ત કરાયેલી દવાઓ પરવાનગી વગર નિયત ધોરણોનું ઉલ્લંઘન કરીને વેચવામાં આવતી હતી. આ દવાઓ દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ હતી. તંત્રએ આ તમામ જથ્થો સીલ કરી દીધો છે અને જવાબદાર પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આટલી મોટી માત્રામાં નકલી દવાઓ પકડાતા ફાર્મા બજારમાં ખળભળાટ મચી ગયો છે. સરકાર દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે લોકોના જીવ જોખમમાં મૂકનાર કોઈપણ તત્વોને છોડવામાં આવશે નહીં. વડોદરા અને ભરૂચ જેવા મહત્વના દવા ઉત્પાદકો અને કંપનીઓ દ્વારા બિનકાયદેસરની દવાઓ, નાર્કોટિક્સ દવાઓ વગેરેના ઉત્પાદન અને વ્યક્તિઓને જે નુકસાન પહોંચાડતી દવાઓ, આ તમામ પ્રકારની જ્યારે એકવાર અમારી મિટિંગ બોલાવેલી હતી ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સને અમે કડક સૂચના આપેલી અને અમારા અધિકારીઓ દ્વારા ગુજરાતની અંદર દરોડા પાડીને 1.21 લાખના આવા દવાના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે અને 2 થી 3 પેઢીના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરનારી કંપનીઓના પણ લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા છે. યુસુફ મેડિસિન્સ અમદાવાદ ખાતે જે આયુર્વેદ દવાની અંદર એલોપેથિક દવાઓ ભેળવીને પણ વેચાણ કરતા હતા, જે ખરેખર શરીર માટે પણ હાનિકારક છે, લોકોને છેતરવાની વાત છે. આયુર્વેદની દવાઓ લોકોએ લેવી જોઈએ તો એના નિષ્ણાત તબીબી પાસે લેવી જોઈએ, આવા લેભાગુ તત્વો પાસે લેવી પણ ન જોઈએ. એ જ રીતે કેટલીક દવાઓ મોંજારો ક્વિક પેન ઇન્જેક્શન જે ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન લખીને આપે પછી જ મેડિકલમાં પ્રાપ્ત થતું હોય છે. ઓનલાઈન આ ઇન્જેક્શનનું વેચાણ, ધૂમ વેચાણ કરી અને એડવર્ટાઇઝ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરનારી કંપનીઓના પણ લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા છે. આ જ રીતે ઘણી દવાઓમાં ટાપેન્ડોલ હાઇડ્રોક્સાઇડ જે દવાના પ્રમાણમાં ખૂબ ઊંચું પ્રમાણ, જે મેડિકલની અંદર કે ડૉક્ટર એમનો ઉપયોગ કરતા જ નથી, જેનો દવાનો ઉપયોગ નશા કરવા માટે ઉપયોગ થતો હોય છે, એવી દવાને કરીને નાશ કરી દેવામાં આવ્યો છે. આ તમામ અમારા અધિકારીઓની ટીમ દ્વારા કામગીરી થઈ રહી છે અને ગુજરાતની અંદર આવા તત્વો જે દવાઓમાં ભેળસેળ કરે છે, ડ્રગ્સ સાથે છેડા કરી યુવા ધનને ગેરમાર્ગે દોરી અને નશાકારક દવાઓનું પણ વધુ પ્રમાણ દવાની અંદર નાખી અને નશાયુક્ત દવાઓનું વેચાણ કરનારા લોકો ચેતી જાય. કારણ કે આ પ્રકારનું કોઈ પણ બિનકાયદેસર વેચાણ અથવા તો ઉત્પાદન ફૂડ એન્ડ ડ્રગ્સ ક્યારેય સાંખી લેશે નહીં. મને આશા છે કે આવી કંઈ પણ માહિતી હોય તો અમારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આપજો, જેથી કરીને અમે ત્યાં તપાસ કરી એની કાનૂની રીતે અમે કાર્યવાહી કરી શકીએ. અમારી ટીમ માત્ર ને માત્ર આટલા પૂરતું નહીં, આ અભિયાન કાયમી શરૂ રહે એ હેતુસર અમારા અધિકારીઓ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતત પ્રવૃત્તિશીલ છે. એક પણને છોડવામાં નહીં આવે. ઝીરો ટોલરન્સની નીતિ સાથે ગવર્મેન્ટ કામગીરી કરી રહી છે અને આરોગ્ય અધિકારી પણ અમારા સતત કામગીરી કરી રહ્યા છે.